બોલો બા. મારું તો બાબુ છે. શું નામ તમારું? મારું સુભદ્રા. સુભદ્રાબેન ક્યાંના છો? મણિનગર હરિપુરા. મણિનગર હરિપુરા. હા. કેટલી ઉંમર થઈ તમારી? મારી 76. 76. અરે 77. 77 નું બેસી ગયો. વાહ. હમણાં તમારો દીકરો બી છે? મારે ક્યાં 57 છે વર્ષ છે. હમણાં 57 બેઠા આ રહ્યો. એને જાળી લાવવું એને 57 દેખાતું વર્ષ નહીં. દેખાતું નથી. પડેલો છે આણંદમાં, પણ બાઈ કાઢી મૂક્યો છે. છોકરા છે, કમાય છે. કોઈ રાખતું નહીં. બાઈ 8 વર્ષથી મારી જોડે છે. હવે એને દેખાય નહીં, મારી આવક તો નહીં. પૂછો પાડોશી કેટલા રોતા હતા. હું આવી પાડોશી પૂરું કરે, પણ ક્યાં સુધી કોકનું ખાવાનું? તમારા ઘરમાં કોઈ નહીં બીજું અત્યારે? કોઈ નહીં. અંબા દીકરો તમારા દીકરો ને તમે 2 જ જણા? તો ઘર કેમનું ચાલે બા? આલે ને પાડોશી આડોશી. આડોશી પાડોશી ઘર ચાલે? અને આ દવા તો મારા છોકરાને ચાલતી હતી, અમે 3-4 મહિનાથી બંધ કરી દીધી છે. એને 1200 રૂપિયાની દવા આવતી હતી, તો રોજ આપણે કોની જોડે માંગવાના? તોય બધા આપી જાય, પેલો દવા લાવી દો. એટલે મારું ઘર તો ચાલે, પૂછી જોવા. કોઈ વાંધો નહીં, હવે ચિંતા ના કરશો. અહીંયા શાંતિ તમે 2 જણા અહીંયા રહો. પણ આણંદમાં ઘર છે એને, વિદ્યાનગરમાં તો. બધું ભૂલી જાઓ, જે થઈ ગયું ભૂલી જાઓ. બરાબર? હવે અહીંયા શાંતિથી આપણે જોડો, હા ને? દવા બવા બધું દર મહિને હું લઈ આપીશ. બરાબર? પણ એને શું કેવું છે સાહેબ, કે એકલું નહીં રહી એક તો. હવે 8 વર્ષથી પણ નાનું છોકરું એમ હોય ને, માની જોડે મળતી રાતે મને ઉઠાડે સંડાસ જવા. કોઈ ચિંતા ના કરો બા, તમને 2 સાથે રાખીશું. હા. ટેન્શન ના લેશો. એને મેં સંડાસ ઘરમાં કરી નાખી. કોઈ ચિંતા નહીં, બધું તમે તમારા જોડે રહેજો. કોઈ ચિંતા ના કરો, હા ને? બરાબર? ટેન્શન ના લેશો, હા ને?